માં કેટલું ગ્રહણ કરી શકે અને એના સંતાનને કેટલું આપી શકે. અને એટલું જ કહો બાપ કે એટલું જ ધ્યાન રાખો તો ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો. મહાભારતનું યુદ્ધ, 7 કોઠાની રચના. ભગવાન કૃષ્ણ અને અર્જુન હાજર નથી અને રાત્રિનો નિર્ણય થયો કે આવતીકાલે 7 કોઠાનું યુદ્ધ છે. તો 7 કોઠાના યુદ્ધમાં આ યુવાન બેઠા છે એટલે કહું છું મારા બાપ તેથી 21 વર્ષના અભિમાન્યુએ બીડું ઝડપ્યું કે ભલે મારા પિતાજી અર્જુન ના હોય પણ 7 કોઠાના યુદ્ધમાં કાલે અભિમાન્યુ ઉતરશે. આપ જાણીએ છીએ 6 કોઠા સુધી લડે છે. 7મા કોઠામાં કર્ણ જેવા, દુર્યોધન જેવા, ગુરુ દ્રોણ જેવા દયા છોડી દીધી અને તમામ યુદ્ધના નિયમોને એક બાજુ મૂકી અને એક 21 વર્ષના યોદ્ધા ઉપર ઘા થાય છે. અભિમન્યુ કહે છે મામા કૃષ્ણ, આ લોકો નિયમ તોડી દીધો છે. હું રથથી નીચે છું, નિહત છું અને મારા ઉપર ઘા થાય છે. અંતે જાણીએ છીએ કે અભિમન્યુનું મૃત્યુ થયું. આ દેશનો અદ્ભુત યુવાન, 21 વર્ષની ઉંમર હતી અભિમન્યુની. બાપુ સાંજ પડી, અભિમન્યુનો દેહ પડ્યો છે, ફૂલડેથી ઢકાણો છે અને એની માતા ભગવાન નારાયણની બેન સુભદ્રા કાંડા પસાડે છે. દીકરા જાગો, અભિમન્યુ જાગો બેટા. એમાં કૃષ્ણનો પ્રવેશ થાય છે. નારાયણ હાલ્યો આવે છે. સુભદ્રાએ દોટ દીધી. કૃષ્ણના પિતાંબરના 2 છેડા પકડ્યા. ગોપાલ, મારા અભિમન્યુ એની દીકરી, એની પત્ની ઓતરાને હજી હું તેડીને આવી. દીકરી હજી ઘરે પહોંચી છે. એના પેટમાં 5 મહિનાનો ગર્ભ છે અને મારી ઓતરાના દીકરાએ એના બાપ અભિમન્યુનું મોઢું નથી જોયું. તારી જેવો મારા ભાઈ હોય અને તારા ભાણે આ હાલત અને બેઠો કર, નહીતર મારા પ્રાણ કાઢી નાખું. એટલું નહીં, ભગવાન કૃષ્ણ કેવલ ઉભા છે, હલે છે આખો. જેમ સુભદ્રા હલાવે એમ હલે છે. મૌન ઉભો છે નારાયણ. અને ત્યારે છાતી ઉપર ઢીકા મારે. ગોપાલ, તને કહું છું, ગોવિંદ, મધુસૂદન, તને કહું છું, મારો દીકરાને ઉભો કર. કૌરવે કપટથી મારા દીકરાને ઘેરી લીધો. પણ જો એક પછી એક આવ્યા હોત તો ખબર પડે કે સુભદ્રાના ધાવણમાં શું તાકાત છે. મારા દીકરાને કપટ કરીને માર્યો છે. ગોપાલ, અતિ રુદન થાય છે ને કૃષ્ણ ચટકો કરે છે. સુભદ્રાનું બાવડું પડે. સાવધાન સુભદ્રા, ધીરજ સુભદ્રા. કે તો ગોપાલ હું શું કરું? અને હવે કૃષ્ણ બોલે છે, સાંભળ સુભદ્રા, તારા અભિમન્યુનું મૃત્યુનું કારણ તું છો. ગોવિંદ, હા તું છો. ગોપાલ, આવું ન બોલો બાપ. હા બેન. અને સાંભળી લે બેન, એ સુભદ્રાને નથી કૃષ્ણ કહેતા, જગતની માતાઓને હવે કહે છે. સાંભળી લે સુભદ્રા, અસ્તિત્વ બોલતું હોય, નારાયણ બોલતો હોય ત્યારે એને સાંભળી લેજો. હું તને બેસાડી, તારા પેટમાં અભિમન્યુ જ્યારે હતો ત્યારે હું તને બેસાડી રાત્રિના સમયમાં અને હું તને 7 કોઠાની વાત કરતો તો હું તને નહોતો સંભળાવતો, અભિમન્યુને સંભળાવતો તો પેટમાં. હું તને 7 કોઠાની વાત માંડીને બેઠો હતો ને બેન, ત્યારે 6 કોઠાની વાત તે સાંભળી. 7મા કોઠાની વાત ચાલુ કરીને તું સૂઈ ગઈ. એ તારી નીંદરે તારા દીકરાને કાયમ નીંદર આપી દીધી છે. અને સાંભળી લે સુભદ્રા, એ 7 કોઠાની વાત જો તું સાંભળી ગઈ હોત તો પૃથ્વીના પડમાં કોઈની તાકાત નહોતી કે મારા ભાણેજનો કોઈ વાળ વાંકો કરી શકે. પણ તારી નીંદરે તારા દીકરાને ગર્ભ સંસ્કાર ન અપાણા એટલી ખામી રહી
અને એટલે મેઘાણીને લખવું પડ્યું સાહેબ કે પેટમાં પોઢી હેજી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીધી ઓડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે જબાયને બાલુડાની માત હિચોલે ધાણાના ડુંગરા ડોલે શિવાજીને નીંદર નાવે માતાજી જબાય ઝુલાવે શિવાજીને નીંદર નાવે માતાજી જબાય ઝુલાવે ઉગેલ ચાંદલો જીજાબાઈને આવ્યા બાળ બાલુડાની માત હિચોલે કહેવાનો મતલબ આ બધા ગીતો જે છે ભજનો જે છે એ આનંદના 100% છે પણ આ નહીતર તમે સાંભળો કે શિવાજીનું આલોડું ગાય એટલે હાકલા આ જે સાયા બંધાઈ જાય એનું કારણ આ પીડાની વેદનાનું ગીત છે આ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કવિ આ મેઘાણીના તમે એક એક ગીત એક એક કડી ઉપર આખી રાત બોલી શકે કારણ કે એને 80 માં બેસીને આ કવિતા હું નથી લખી એ ગામડે ગામડે જોઈને કોકના દાદાનો પાળ્યો જોઈને પછી કીધું કે આ કોનો પાળ્યો કામ છે ને એ પછી લખાણું છે અનુભવ કર્યા પછી લખાય ની મજા આવે એટલે કવિ દાદે પણ લખ્યું કે તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો આપણે બહુ સંગીતમાં મજા ન આવતી હોય કોઈને એવું તો કોઈ હોય જ નહીં એ તો કોક જે સૂરની કોને ખબર ન પડે જે અસુર હોય એને અસુર એને અસુર કીધા એ કે વાતમાં નો સમજે એ કે કાળીમાં નો સમજે એ કે ધોળીમાં નો ચાર સફેદ આપણે કે ધોળી અમારે સુર આવે 7 કાળી ને 7 ધોળી એક એમાં વાયડો નો વળે વાતા સુરની કોને પણ સતા કોઈ એવો અસુર હોય તો એને લાગે કે આ સંગીત નથી ગમતું તો તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો કોઈ હાર્મોનિયમ ને ભાંગી શકે આ બેન્જન કે તાર તોડી શકે આ એની દાદાગીરી લ્યો હાલો કરો બેન નજીક આમ બોલવા કેટલા લેવાના છો છટકો એટલે આ હું બોલ્યો એક્શન નથી હકીકત છે ક્યાંક ક્યાંક એવાય ભટકા એમને એક જગ્યાએ પ્રોગ્રામમાં અમે સવારમાં 4 વાગે બધું ભેગું કરતા હતા ત્યાં એ જાગીને આવ્યો મૂળ તો 2-3 રાત એને ઉજાગરો પ્રસંગ છે એને એમ કે આજે આપણે આવ્યા છે ને ગોઠવે છે આવીને મને કે ચાલુ કરો માણસ ભાગવા મળ્યો મેં ભાગવા મળે અમારે નથી ચાલુ કરવું પછી છોકરાને બાપાએ કીધું તારો બાપ આખી રાત હાલ્યું અત્યારે પૂરું છું ઘડિયાળ સામું જો એ જાગીને આવ્યો એને એમ કે આપણે હજી ગોઠવી નથી રહ્યા એમ કે ગોઠવો માણસ ભાગવા મળ્યું મેં કીધું તું ક્યાંક કરી લે નકર બધું ભાગવા મળશે હવે અને ભાગવા મળશે પછી તારા બાપાનું નહીં હાલે
તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ આ મોરના ટોંકાને તમે એમ ન તોડી શકો. એ તો સાહેબ આયા કાકરો મારે તો ઓલે પણ ટોંકો કરે. કયક શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો. યોગેશભાઈ, કોઈ પણ માણસ અત્યારે તમે જે છો ને બધા એ કઈ ભણે લાયસન્સ ન મળે. આ કેટલું ભણી જાવ પછી ધારાસભ્યનો લાયસન્સ મળી જાય તો આ ઘીરે ઘીરે ધારાસભ્ય થાય. અને ધારાસભ્યો ખૂબ હોય છે, પણ આવો હારો સભ્ય જ્યારે ધારાસભ્ય થતો હોય ને તો એ ધારાસભા રૂડી લાગતી હોય. એ ધારાસભા રૂડી લાગે. એટલે કઈ શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાદર પાળ્યો તમે એમ ન ખોડી શકો. એ તો પોતાને જ મરવું જોવે. કોકના બાપાના ત્યાં મરેલા સિંદૂર સોપડે કે અમારા બાપા ન થાય, એ મેળ જ ન. સંપત્તિ કેટલી આવે છે એની કરતા તમારી પાસે સંસ્કાર કેટલા આવે. આ કરોડપતિ ઘણા છે, એના છોકરાને મળીએ ને તો આપણે એમ થાય બસ આ ઘૂઘું એનું. મારા અવડા મોટો માણા હોય ને આપણે કે અહીંયા નથી, આપણે એમ થાય કાલે લે આવી ગયો સરસ. કરેલા કર્મના બદલા દેવા પડે. આવ્યો પણ સાહેબ જો મારે કોઈ બીજો સંબંધ, આ રિલાયન્સના મેં લગ્ન જોયા આપણે ટીવીમાં, અમે એક બે પ્રોગ્રામે કર્યા ભાઈ. એ લગ્ન મેં જોયા. આપણે એમ થાય સંપત્તિ આપી બરાબર, ઓલી બેન આપણે એમ મુકેશભાઈના નીતા ભાભી, એનો મોટો દીકરો, એનો દીકરો પૃથ્વી, બોલો કેટલું બધા હૈયા રાખે. મોટા બાપુના દીકરાનું નામ હૈયા છે કે ને. સાહેબ હવે આ મળ્યું છે આમ સંસ્કારને હારવાર લઈ શકાય એવું મળ્યું છે બધું સમય આઝાદીના 75 વર્ષ પછી. નહીતર છે ને સનાતનને દબી દેવામાં આવ્યો. આ તમે લખો અહીંયા લખી લેજો. એનો ટૂંકો દાખલો દઉં તમને, હાવ ટૂંકો દાખલો. હા, આવી રીતના કોઈ ધારાસભ્ય ડાયરા કરતા હતા? ધારાસભ્ય ડાયરાને જ ઘેરે જાવ. ગામમાં દેખાતા નહોતા ધારાસભ્ય. ગામડામાં ભાભા બેઠા હતા ને કીધા ધારાસભ્ય આવ્યા હતા. એ કેવું હોય લે, ખબર નહોતી આ. એટલે હું એ જોતો હતો ટીવીમાં, ઓલા નીતાબેન બોલતા હતા કાંઈક ને, એનો પૃથ્વીનો છોકરો આકાશનો છોકરો પથુ એ દોડતો દોડતો આવ્યો ને સ્લીપ થઈ ગયો, પીડ્યો બરોબર, પણ સીધો માના પગમાં ગયો, દાદીમાને. પણ દાદીમાનો ભરોસો જ જોવો, વાંકી ન વળે કે એને ખબર જ હોય કે ઊભું જ થઈ જાય. અને ઘણા તો વીઆઈપી ના દીકરા છોકરા, અમે નાના હતા, આપણે હતા ને નાના, આપણે નહોતા સાહેબ. પીડ્યા હોય ને સોલાણા હોય તો યોગેશભાઈ બાપુજીને દેખાડે, રામ રામ કરો. એ જ્યાં સુધી સારું ન થાય ત્રાહું ત્રાહું હાલવું પડે. હું કામ નકર ઈ ભાળી જાય ઈ બે નાખે, ક્યાં ગયું તું રખડવા. આમ ટીપાઈ ટીપાઈને મોટા છે સાહેબ બધા. આ જેટલા જે આગળ આવ્યા છે ને એ ટીપાઈ ટીપાઈને ભેગા થયા છે. અત્યારે તો નાનું એવું ઘૂઘ લઈને પડી જાય તો આખું મારું ચૂકલ્યું પડી ગયું. એ સકુલું 18 મહિના થાય તો હાલતા નહીં ખેડો, એને પાછે ચડાય. ખરેખર આ બાળકોને દૂધ રાજી થાવ ટાઈમે બરોબર ટાઈમે આવ્યા. એ દાદીમાં હકીકત સાહેબ પાછી નથી, એને આછે ઉભો છો, સીધું માઇક પકડાવી દીધું. આ ભરોસો જોવો એનો. નકર એવડું તમને કોઈ આખી દુનિયા સાંભળતી હતી, અને દુનિયાનું મહેમાન, એમાંય વીઆઈપી મહેમાન બેઠું હતું. હવે એવે ટાણે આપણા ટાબરિયાને માઇક આપી દેવું એટલે એના આખા પરિવારમાં એનો પુરાવો એ છોકરા આપ્યો. માઇક લીધું ને સીધું બોલ્યો જય શ્રી કૃષ્ણ. અને નીતાબેન બોલવાનું ચાલુ કરે તો જય શ્રી કૃષ્ણથી એની બોલતા હતા. કીધું ને ઓલ વર્લ્ડ જય શ્રી કૃષ્ણ, આખી દુનિયાને જય શ્રી કૃષ્ણ કર્યા. પાયામાં કૃષ્ણ બેઠો હશે, પાયામાં તમારો ગુરુ બેઠો હશે ને, એ ગર્ભ સંસ્કાર હશે ને, એ છોકરાને પછી કોઈ જગ્યાએ કહેવા ગયો કે એને અટવાવું નહીં પડે ભલામણ. બાકી હોય ઘણા બધા, અમુક તો હકીકત આવું કઈ નથી. કઈ શહેરમાં હોય ને ગામડામાં ના, બધે સંસ્કાર એક હરીખા જ હોય. એ શહેરમાં મોટો થાય, ગામડામાં મોટો થાય. ગામડામાં છોકરા તમે જુઓ, મારા મમ્મી ઘરે ગયા હતા, છોકરું ઉલ્લી ઉલ્લીને ખોળામાં પડે.
મહેમાન આવ્યા અને નાકમાંથી જીરોના લેમ્પ થતા હતા. એ આપણે ખંભેલું છે પાછું, આ ખંભેલું છે આમ. એટલે આપણે એમ થાય કે અરે પણ આપણે એમ થાય કે આપણે નાના હતા આમ જ હતા ને એટલે આપણે બહુ કઈ હુક સડે નહીં. મહેમાન આવ્યા તો પછી આપણા ઉપલા ખિસ્સામાં જોઈએ તો લગભગ ઉપલા ખિસ્સામાં કાંઈ હોય નહીં. આ તેદુનો ઉપલા ખિસ્સામાં રાખતો થઈ ગયો. ઉપલા ખિસ્સામાં કાંઈ હોય નહીં. આમ જોઈ તો લુકા છે. તો એને બાપાએ કીધું કે નીચે આવું લે, મહેમાન જોયા રોજ આવે. નીચે આવી કે નાખી આગળ નીચે ઉલ્લી નીચે તો આવ્યો પણ ખાટલાની હેઠે વહી ગયો. ઊંધો હોય ને મહેમાન બેઠા હતા પગ ઠેરાઈને ઝીકી. પછી મારે પૂછવું પડ્યું એને કે આ તમારો છોકરો માનતા વગેરેનો લાગે. હા, આની હાટું તમે કોઈ માનતા નથી કરેલી, આ માનતા વગેરેનો પધારેલો છે. મને કે તમને કેમ ખબર પડી? મેં તમારું નથી માનતો એટલે. માવતરનો ઈશારો હોય એનું સંતાન છે, એનો ઈશારો કહેવાનો. 10 વાર કહે તો ઢગા માને નહીં. હા, ઘણા ને ઘરે જાય બેટા મહેમાન આવ્યા, જય માતાજી કરો, જય શ્રીરામ કરો, સીતારામ કરો. ના આપણે એમ થાય કે પછી મારે તો સામેલ કેવું પડે કે છોકરાની વાત કરો ને આપણે બે ઘડી બેસી લઈએ. ના એ ડાયો થવા જાય. ઓળખે છો કોણ છે? ઘણા ટીવીમાં આવે, આપણે બધાને કેમ ઓળખવાના હોય? એટલે આપણે એમ થાય કે હવે ચા પીવી મરી જવું. હાવ તમારા સંસ્કારનો પરિચય તમારા સંતાનમાં ઉતરશે, તમારી સંપત્તિનો નહીં. સંપત્તિનો પરિચય તો થઈ જ જશે. કેવી ગાડી લઈને આટા મારે છે અથવા તો કેવા કપડાં પહેરે એ તો પરિચય થઈ જ જશે. પણ એની ભેગા બેસો ને ત્યારે તમારી પેઢીનો સંસ્કારનો પરિચય આપશે કે હું આ કુળનો માણસ છું. શું કામ આયા મુંબઈ રહીને બગડાના ધક્કા ખાય? આ માવતરના સંસ્કારનો પરિચય છે કે ભૂખે રહેજો પણ સદગુરુને ન છોડતા. ઓસમાણભાઈ કહેતો હોય કે મને મારો સદગુરુ એ પ્રેરણા આપે. કોઈ પણ વ્યક્તિ એનો સદગુરુ ઉપર જ્યારે પૂર્ણ ભરોસો બેસી જાય ત્યારે બધું પછી એ કરતા હોય. પણ એ હા, તમારે રહેવું પડે બરાબર. એમ તમારું સપનું આવે, જાગી જાવ છો ત્યારે ખબર પડે છે કે હું માયાભાઈ છું. એટલે કે ક્યાં વયા જાય નક્કી નહીં. આ વાત ન્યાલી ચાલુ થઈ હતી ત્યાં પછી વાત. એટલે આપણે ખરેખર જઈએ છીએ ને એની વાત હતી. એટલે કે એ સપનું આવે એટલે જાગી ગયા આપણે. કાલે લે નકર આપણે સપનામાં કુલુ મનાલી હોય, મુંબઈ હોય. એક જણો જાગી ગયો. કેમ કે હારો તીડી આવી ગઈ, એમાં અટવાઈ ગયો. આપણે એમ થાય કે આ તીડીએ તો ઘણા ટાળી દીધા કારણ કે ત્રિગુણી માયા છે. સપનું જે મારું મૂળ વાત. એટલે આપણે જે માણસ ગુજરી જાય, આપણે સપનું આવતું હોય, જાગી ક્યારે જાય કે આપણું શરીર સંપૂર્ણ સારું છે એટલે જગાઈ જાય. પણ માની લો શરીર ખતમ થઈ ગયું, જાગીએ કેવી પરિસ્થિતિમાં નથી, હાર્ટ બંધ થઈ ગયું, તો એ શરીર જાગે છે ત્યારે સપનું પૂરું થાય છે. બાકી તો એ શરીર વગરનું ક્યાંય આટા તો મારતો જ ન. એ પાછો આવે અને અહીંયા શરીર જાગે નહીં એટલે એ સપનું ચાલુ રહે છે. અને એટલે આપણી શમશાન યાત્રા નીકળે એને સપનું લાગે છે. બધા રડે છે એ સપનું લાગે છે. એટલે 12 દિવસ એની વાત કરીને એને હાચું લગાડવા માટે એનો ફોટો મૂકી અને એના પાછો આખો. એટલે એને એમ થાય ઓહો મારી જ વાત હાલે છે. એટલે 12મા દિવસે જ્યારે એને તમે પિંડદાન આપો ત્યારે નક્કી થઈ જાય તો હવે મારે આ પરિવાર મૂકી દેવો જોઈએ. ખરેખર મારું મૃત્યુ થયું છે અને મારે હવે બીજે જન્મ લેવો પડે. એટલે ખરા કરવા પડે. હવે તમે બેહણું કરીને પતાવી ગયા તને હાસુ કોણ લગાડશે? દાદો. અને પછી આપણે અટવાઈ જાવ. એટલે અમે એક ભાઈ ના ટૂંકમાં ખરેખરાઈ ગયા. આ ન્યાલી ઊભું છું તું બધું ખરેખરે ગયા. એટલે દીકરો બેઠેલો એનો. એટલે અમે ત્યાં જઈને કીધું કે ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા ભાઈ? તો મને કે માયા ભાઈ યોગ કરતા. અરે મેં કીધું યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે ખરેખર આ બધું જાતે જ કરવું પડે ભાઈ.
જો જન્મે આપણે લેવાનો, હાલતા આપણે શીખવાનું, ભણવા આપણે જવાનું, પાસ આપણે થવાનું, પેપર આપણે દેવાના, સાહેબની ભેટ આપણે ખાવાની, બાપાની ભેટ આપણે ખાવાની, મમ્મીની ભેટ આપણે ખાવાની. અને હજ તો એ થાય, ભલે બધા પાવરની વાતો કરતા હોય કે અમે તમારા ભાઈબંધ કામ હોય કહેજો, ગાંડાઓ મરી આપણે જ જવાનું આવે, બીજું કાંઈ આવે નહીં. બાકી તો દુનિયા છે. વસમણભાઈ બે તોય વાવાન, માયાભાઈ બે તોય વાવાન, કમો આવે તોય વાવા. એ તો તરત પાટલી ફરી જાય કાંઈ ઘા, એમાં કાંઈ ફેર ન પડે. હજુ અહીંયા તમે અમે ગાતા ગાતા ગુજરી ગયા તો ઘરનો ડાયરો છે, ગુજરવા દે નહીં. બજરંગદાસ બાપો બેઠો, હે બાપાના ખોળામાં રમેલો છું. હા, એના ધબો કાઢેલો, એના ખોળામાં ઊંધો નાખીને. મારા બાને કેવું કીધું, મારે ન કહેવાય તો. બાપા કહેતા, હા, એટલે હું આમ થોડોક અળવિતરો ત્યારે નાનો હતો, ત્યારે નાનો નહીં હજી. એ તો કઈ બુઢાપાના કેસ બદલે કઈ લખણ ન બદલે લાખા. એ ભાઈ ખોટી કોઈ મહેનત કરવી જ નહીં કે આ બહુ હારા થઈ ગયા, સુધરી ગયા. ના, એના ઈ જઈ આવ. પણ એટલી ભગવાને દયા આપે, તમે બધા મારા ગુરુ મહારાજની કૃપાથી તમે સાંભળો છો, એવો બનાવ્યો છે. હું આ જો તમને કહું, આ ગામડામાં પેલા લાઇટ નહોતી. આ સત્યનારાયણ ભગવાનની કથા કે એવું કંઈક હોય ને, એટલે યોગેશભાઈ પેટ્રોમસ ભાડે લાવતા. અને જે અમારા ગામમાં મને જોયેલું, પેટ્રોમસ જે કથા હોય ને, સત્યનારાયણ ભગવાનની કથા કાંઈ પ્રસંગ હોય તો એ ભાડે પેટ્રોમસ લાવે. એમાં જમાડાવ તમને વાત કહું, એમાં ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય. અને જેને પેટ્રોમસ પેટાવતા આવડે ને એનું નામ, એનું પાછું ભાઈ એવું માન. અત્યારે મિકેનિકલ એન્જિનિયર કે સિવિલ એન્જિનિયરનું નામ નથી, માન નથી, એટલું એનું માન હોય. એ બધી લાવી એટલે એને બોલાવો, બોલાવો બોલાવો નાથાભાઈને બોલાવો. તો વળી નાથાભાઈને પેલા બીડી દઉં. કોની બધી કોની ભાડેલા? ગીધાભાઈ. એની બચ્ચો હારી હોય. બાકી જોશબાની હારી નહીં. અમારે બે રાખતો, જુસફભાઈ ને ગીધો. જોશબાની જૂની થઈ ગઈ થોડી. આ ગીધો હમણાં હારી લાવ્યો. હા હારો, લાવો લાવો, મૂકો મૂકો, હાણસી લેતા આવો. એ બીડી પીવે ત્યાં બધું ભેગું કરવાનું. બે ત્રણ જણા પડખે બેઠા. હારો મેન્ટલ ક્યાંથી લીધું? કે એ ત્યાં લીધે ઓલું 8 વાળું, 8 આવતું લાલ બોર્ડર વાળું છે ને, એ પાછું સારું, એ મેન્ટલ સારું. ઓલું ખરી બહુ થાય. એ બીડી પીવે પછી સા પછી આપવાની, પાછું સા પી લે, પછી સા માટે પછી બીડી પીવે, એટલું તેનું માન. રકાબીમાં મેન્ટલ પલાળો, એટલે મેન્ટલ પલાળવાનું. અને પછી ભાઈ મેન્ટલ બાંધે, પાછું હાણસીથી ઢાંકણું ખોલે, ત્યાં પછી ગળણી મૂકીને એમાં ઘાસલેટ પૂરે, એ પાછું હજળ બેન કરે. અને પછી જે હવા પૂરતો એ તમે જોઈ લો તો આપણે એમ થાય કે આગળ આ રોકેટ તૈયાર કરી ચંદ્ર ઉપર વિયો જવાનો. એ જે બેઠો બેઠો આમાં, અને એમાં જે બે પગની વૈશમાં દબીને પછી જાય ક્યાં ક્યાં છે. એટલે અમારે પાછું કેવું કરવાનું, હવે તમે સાંભળજો. તેથી અમે નાના નાના હાવ. અને સત્યનારાયણ ભગવાનની કથા હોય એટલે મારે બેહવાનું પેટ્રોમસની નીચે. હવે તમને ખબર પડશે હું પેટ્રોમસની નીચે હું કામ બેહતો. અંધારું ત્યાં પડતું હોય, પેટ્રોમસ ટીંગાતી હોય, એની નીચે બેહો એટલે આપણે દેખાય નહીં. અમારી ટીમના 3-4 છોકરા સત્યનારાયણ ભગવાનની આજુબાજુ બેસી ગયા હોય. જેવી આરતી પૂરી થાય, થાળ આવે, તાહડા પ્રસાદના ભર્યા હોય, બેનું એ હાથે ભરેલા જે ટીકી ટાકેલા જે રૂમાલ હોય એ ફર્સ્ટ ક્લાસ તાહડા માથે ઢાંક્યા હોય. ગોર બાપા એ તમને કહો આપણા કાંઈ ઘટે નહીં, એને વળી તરભાણું આમ ધબ્બો મારી અને એ આખું તરભાણું ભરી અને ભગવાન સત્યનારાયણની સામે મૂકી દીધું હોય. અને ગામના સાધુ પાછો થાળ ચાલુ કરે, આરોગો ને નંદલાલ રે મારા પ્રેમાની થાળી. અને અમે વાટ કઈ કડીની જોતા હોય, માધવ દાસન સ્વામી શામળિયા તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમની થાળી. પછી મારે વાત એની હોય, બોલો સત્યનારાયણ ભગવાન કી.
આ જે થાય તમે કૂદકો માર્યો હોય, મારું માથું પેટ્રોમસને અડી ગયું હોય, મેન્ટલ તૂટી ગયું હોય, તા તો તરભાણો ને તાહડા માલી બે ખોબા પ્રસાદ નીકળી ગયો હોય. આ નરું સત્ય. પછી લાઈટ આવી, પછી લખણ તો બદલ્યા નહીં, અને પછી ગામને ખબર પડી ગોબા આવડા ઉપાડે છે. એટલે અમે સત્યનારાયણ કથામાં જાય ને તે મારા બાપાને ઓલા ખોડાભાઈ કે હું તને કહી ગયું આ જો આ તારો માયો નીચ છો. એટલે અમને નોખી પછી અમારી બેઠકું થાય કે આના આમાં રાખો. હવે પછી શું કરવું? પ્રસાદ મળે નહીં. પછી રસ્તે ગોર બાપાની આડા ફરીએ, અને એને જે તરફાણું લીધું હોય ને એનો વાલી અડધો 100% ભાગ પડાવવાનો. ગોરદાદા એમ કે હવે રહેવા ન દે નહીં, એની માના મારે જો ગોરાણી માને દેવી પડે પછી તારા માં ખીજાય. આ અમારા ગજુ દાદા હજી છે, તમે કોઈ બોર્ડ આવો ત્યારે પૂછી લેવાની છૂટ. પછી ગોરદાદા યોગેશભાઈ 2 તરફાણા રાખતા. ગોરદાદા 2 તરફાણા ભરે તો ગરધણી કે આ 2 તરફાણા હેના? એટલે અમારા ગોરદાદા એમ કે એક સત્યનારાયણ નો ને એક તારો ડહોલા કેડે ઉભા ને યાનો. ઓલાએ કીધું યોગ કરતા કરતા દાદા ગુજરી ગયા. અરે મેં કીધું યોગ થી તો રોગ વયો જાય. મને કે અમારા દાદા વયા ગયા. અરે મેં કીધું કઈ રીતે? મને કે જો ભાઈ મારા દાદા છે ને એ કે રામદેવ બાબાના પરમ ભક્ત. સવારમાં 5:30 રામદેવ બાબા ટીવીમાં લાઈવ થાય એટલે અમારા દાદા કે આસન લગાવીને હામાં બેસી ગયા હોય. જેમ રામદેવ બાબા કરે એમ અમારા દાદા કરે ને. એમાં રામદેવ બાબા પ્રમ દિવસની જ વાત કે માય ભાઈ રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવીએ. એ પદ્માસન લગાવવાનું કીધું. હવે કે બાપાના પગ કે સેન્ટિંગના હરિયા જેવા વેડા માયાભાઈ વળે નહીં, પણ બાપાએ કડાકો કરીને મહેનત કરીને પદ્માસન કડાક દીને વાળી દીધું. મને કે બસ એ પદ્માસન વેળે. એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને બાપાએ એટલો બધો ઊંડો શ્વાસ લીધો, એ શ્વાસ લીધો તો આખું બંધ થઈ ગયું. ઊંડો શ્વાસ લીધો, લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વહી ગયો. રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો મૂકે ને.